સુરતમાં 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામ મંદિરના જીવન પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પ્રસંગે તારીખ 16 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી શ્રી રામોત્સવ ઉજવાશે. જે અંતર્ગત 16 જાન્યુઆરી પરંપરાગત ગરબા, 17 જાન્યુઆરીએ શાસ્ત્રીય નૃત્ય, 18 જાન્યુઆરીએ નૃત્ય નાટક, 19 જાન્યુઆરીએ આદિવાસી નૃત્ય, 20 જાન્યુઆરીએ ગાયક હાર્દિક દવેની સંગીત સંધ્યા, 21 જાન્યુઆરી ગુજરાતના લોકપ્રિય કલાકાર ગીતાબેન રબારીની ડાયરા અને બાદમાં મહાઆરતી થશે. આયોજન રામોત્સવમાં શ્રી રામ મંદિર અને ભગવાન શ્રી રામની 80 ફૂટ 50 ફૂટ ઊંચી પ્રતિકૃતિ, રામ સેતુ, શ્રી હનુમાનજીની પ્રતિકૃતિ, શ્રી રામ જન્મભૂમિ સંઘર્ષ ચાલી રહ્યો વિશ્વવિદ્યાલય દ્વારા એવી રીતે તૈયારીઓ કરવામાં આવી રહી છે કે ભગવાન રામનું સમગ્ર જીવન ખૂબ જ જોવા મળશે. રોજે રોજ ચાલતા શ્રી રામ યજ્ઞમાં લોકોનું સ્વ સુધારણાનો અમૂલ્ય અવસર મળે છે. તેનું પણ આયોજન કરવામાં ઉપરાંત 50થી વધુ પરંપરાગત સુરતી વાનગીઓના ફૂડ સ્ટોલ અને બુક સ્ટોલની વ્યવસ્થા પૂરા જોશમાં ચાલી રહી છે. બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજેવાલા.